જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે માર્ચ 2025 બોર્ડની પરીક્ષાની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએમાં 3 માર્ક્સવાળા સૌથી અગત્યના પ્રશ્નો કે જેની આપ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ પ્રશ્નો ઉપર આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. 3 માર્ક્સની અંદર 48મા પ્રશ્ન માટે 4 પ્રશ્નો અગત્યના છે. પહેલો છે સંકલનનું મહત્ત્વ, બીજો સંચાલનનું મહત્ત્વ સમજાવો, ત્રીજો સંચાલન એક વ્યવસાય છે અને ચોથો સંચાલન એ વિજ્ઞાન છે. આ 4 પ્રશ્ન છે એ 3 માર્ક્સ માટે 48મા ક્રમ માટે ખૂબ જ અગત્યના છે. 49 માટે પહેલો પ્રશ્ન છે નાણાકીય સંચાલનના કાર્યો જણાવો, બીજો સંચાલનની ઉચ્ચ સપાટીના કાર્યો જણાવો, ત્રીજો માનવ સંસાધન સંચાલનનું મહત્ત્વ જણાવો અને ચોથો મધ્ય સપાટી સંચાલનના કાર્યો જણાવો. ઓકે મિત્રો, 50મા માટે પહેલો પ્રશ્ન છે હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને કયા ભાગમાં વહેંચી છે સમજાવો, બીજો વૈજ્ઞાનિક સંચાલનની પ્રયુક્તિઓ સમજાવો, ત્રીજો પ્રશિષ્ટ વિચારધારા અંગે સવિસ્તાર સમજાવો અને ચોથો પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો. ત્યારબાદ 51મા પ્રશ્ન માટે અગત્યના પ્રશ્નમાં આયોજનનું મહત્ત્વ, આયોજનના કોઈપણ 3 ઘટકો સમજાવો, એક ઉપયોગી અને આકસ્મિક યોજનાઓ વિશે સમજાવો અને કાર્યકારી અને આકસ્મિક યોજનાઓ સમજાવો. 52મા પ્રશ્ન માટે મિત્રો વૈધિક અને અવૈધિક વ્યવસ્થા તંત્ર એકબીજાને પૂરક છે સમજાવો. બીજું કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ દોરો. ત્રીજું રૈખિક વ્યવસ્થા તંત્ર આકૃતિ સહ સમજાવો અને ચોથું અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો જણાવો. ઓકે મિત્રો, 53મા પ્રશ્ન માટે છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર વિશે સમજાવો, બીજું સત્તા સોંપણીના મૂળ તત્વો સમજાવો, ત્રીજું વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા સમજાવો અને ચોથું ટૂંક નોંધ લખો માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા. 54મા પ્રશ્નની અંદર ચર્ચા કરી પહેલાં તમને ફરી પાછું કહી દો મિત્રો કે જો આપણે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા બોર્ડના બીજા આવતા વિડીયો પણ જોઈ શકો. 54મા પ્રશ્ન માટે પહેલો પ્રશ્ન છે તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે, આ વિધાન સમજાવો. બીજું તફાવત આપો તાલીમ અને વિકાસ. ત્રીજું કર્મચારી વ્યવસ્થાના લક્ષણો જણાવો અને ચોથું તફાવત વૈધિક અને અવૈધિક માહિતી સંચાર. 55મા પ્રશ્ન માટે અંકુશનું મહત્ત્વ, કોઈપણ 3 મુદ્દા, અંકુશ પ્રક્રિયાના તબક્કાઓ સમજાવો, આયોજન અને અંકુશ વચ્ચેના સંબંધ જણાવો અને ચોથો આયોજન અને અંકુશ એક જ સિક્કાની 2 બાજુઓ છે સમજાવો. 56મા પ્રશ્ન માટે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો કોઈપણ 6. બીજું કાયમી અને કાર્યશીલ મૂડીનો તફાવત. ત્રીજું મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળોની નોંધ અને ચોથું ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો સમજાવો. ઓકે મિત્રો, 57મા પ્રશ્ન માટે શેર બજારમાં જામીનગીરીના ખરીદ વેચાણની પ્રક્રિયા, બીજો શેર બજારના કાર્ય સમજાવો, ત્રીજું ટ્રેઝરી બિલ એટલે શું છે અને ચોથું શેર બજારના કાર્યો કયા છે. 58મા પ્રશ્ન માટે મિત્રો પહેલો પ્રશ્ન છે જાહેર સંપર્કની ભૂમિકા સમજાવો, બીજું વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ સમજાવો, ત્રીજું પ્રસિદ્ધિની ભૂમિકા સમજાવો
ચોથું, બજાર પ્રક્રિયા અને વેચાણનો વચ્ચેનો તફાવત. 59માં પ્રશ્ન માટે મિત્રો, વૈશ્વિકીકરણની હકારાત્મક અસરો જણાવો. બીજું, ધંધાકીય પર્યાવરણનું સામાજિક પાસું સમજાવો. ત્રીજું, ધંધાકીય પર્યાવરણને અસર કરતું ટેકનોલોજીકલ પરિબળ સમજાવો. અને ચોથો, ધંધાકીય પર્યાવરણને અસર કરતા રાજકીય પરિબળ અને ધારાકીય પરિબળો સમજાવો. ઓકે મિત્રો, તો આટલા મસ્ત પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી છે બોર્ડની પરીક્ષા માટે. બીએના 3 માર્ક્સવાળા આટલા પ્રશ્નો કરશો એટલે તમને 24માંથી 24 પૂરેપૂરા માર્ક્સ છે એ બોર્ડની અંદર પ્રાપ્ત થશે. અને તમે કેટલા પ્રશ્ન પૂછાય એ જોઈ અને મને કોમેન્ટની અંદર જણાવજો. ખૂબ ખૂબ આભાર તમારો મિત્રો. જય દ્વારકાધીશ.